આભાર, ધન્યવાદ. બોલો શ્રી ગુરુદેવી ઉમિયા માત કી. ભક્તિની વંદના આપણે કરી. યા દેવી સર્વભૂતેષુ મા સંસ્થા. સમાજ સુધારક બ્રહ્મલીન ઓધવરામજી મહારાજનો પણ 136મો જન્મદિવસ આજે. તો બોલ્યા ઓધવરામજી મહારાજ કી, ઓધવરામજી મહારાજ કી. બોલો ઉમિયા માત કી, લક્ષ્મી નારાયણ ભગવાન કી, સત્ય સનાતન ધર્મ કી. આજે રામનવમીનો સમારોહનું પણ આજે આયોજન, અને એ સાથે આ ધર્મ સભાની અંદર આપ સંતશ્રીઓ ભજનાનંદ આશ્રમ બોટાદના મહંત શ્રી માન્ય આત્માનંદ સરસ્વતીજી અને ઈશ્વર આશ્રમ વાંડાઈના નું પટોત્સવ. પીડામાં પસાર થતી પ્રજા પાટીદાર સમાજ, પાટીદાર કુળના અહીંના સંત લાલરામજી મહારાજને જ્ઞાતિની અવદશા જોઈ એને સનાતન ધર્મના રાહ ઉપર લઈ જવા માટે અથાગ પ્રયત્ન કરતા હતા. આવી જશે. આદરણીય પ્રમુખ શ્રી ગોપાલભાઈ, કેન્દ્રીય સમાજ સંસ્કાર ધામના પ્રમુખ શ્રી
કયા ગામનો ગ્રુપ છે? આ ભાઈ કયા ગામનો ગ્રુપ છે? વેસલ. કયા ગામનો ગ્રુપ છે? વેસલપર. વેસલપર. વાડે વાહ. ખાસ લીધી ખાસ નથી ખાતરી આપીને લઈ જવા વિનંતી. એક બેગ મળી છે, નાની તક છે. કયા ગામનો ગ્રુપ છે? વાહ. મારું નામ સંગીતાબેન શાંતિલાલ વાલાણી, ગામ વેસલપર. આ મુમિયામાનો પાટોત્સવ છે, વર્ષી થાય છે. એમાં અમે વોલ્ટરો બહેનો થઈને આવીએ છીએ ને અમને મજા આવે છે. અમે પીરસવાનું જ કામ વર્ષી મળે છે ને અમે પીરસીએ છીએ. અમે 11 થી 10 થી 11 બહેનો આવી છીએ વેસલપરથી. કાલે આઠમના દિવસે આવી હતી, આજે બપોર સુધી છીએ. હલો હલો. કયા ગામનો ગ્રુપ છે? આ કયા ગામનો ગ્રુપ છે? બદલી. હા, એકવાર પૂછી ગયો હતો ને. એક લાઈન કરો, એક લાઈન. મારું નામ વનિતાબેન વસંત ભાદાણી, ગામ દેસલપર વાંઢાએ. આ ઉમિયામાના પ્રોગ્રામમાં અમે હર હંમેશ રામનવમીના દિવસે આ પીરસવાનું કામ કરીએ છીએ. સવારે 10:30 થી 11 વાગે લાઈન કરીએ છીએ. બપોરે 2 વાગ્યા સુધી મારી લાઈન હોય છે. શાંતિપૂર્વક બધાને પ્રેમથી અમે જમાડીએ છીએ ને પ્રેમથી ભાવ ભક્તો બધા જમી પ્રસાદ લઈ અને બહુ ખુશ થાય છે. જય ઉમિયામાં. અમે દેસલપરની 21 બહેનો અત્યારે છીએ ને 24 બહેનો કાલે હતી. આઠમના દિવસે હવન હોય છે. હવનના દિવસે અમે 24 બહેનો હતી. અત્યારે અમારો વારો 21 બહેનોનો છે. તમે ક્યાં ગમ્યું? આ બહેનો છે અત્યારે જે બહેનો છે ને એ દરસડીની છે. અમે દરસડીથી 10 બહેનો આવ્યું છે. લોડવાની હોય, ગઢસીસાની હોય, રાજપરની હોય, માધાપર, મગવાડા, આણસર, મણિપરની બધી બહેનોના મના વારા હોય છે. અમે પ્રેમથી બધાને જમાડીએ છીએ અને પ્રેમથી બધા જમે છે અને બધા ખુશ થાય છે. માતાજીની જય બોલતે બોલતે જાય છે અને ભોજન જમતા જાય છે. બોલો ઉમિયા માતા કી જય. મારું નામ લીનાબેન ભગત, વડલીથી. 10 જણ. ઉમિયા માતાજીનો
एक तो पाटोत्सव है, ओम रामनवमी नो है, उमियामा नो રામ ઉત્સવનો પ્રોગ્રામ હોલનું ભૂમિ પૂજન હે. મારું નામ સોનલ આનંદ સોની છે. હું નખત્રાણાથી આવું છું અને આ મારું બીજું વરસ છે. હું અહીંયા સતત દર્શન કરવા આવું છું અને અહીંયાની વ્યવસ્થા જોઈને ખૂબ જ આનંદ થાય છે કે આટલી બધી પબ્લિક અહીંયા મહાપ્રસાદ લે છે, પણ ક્યારેય એમ નથી થયું કે પ્રસાદનું ક્યારેક ખૂટ થઈ કે ક્યારેક ઓછું થયું. બહુ સરસ વ્યવસ્થા છે. મારું નામ દડગા કેયુર પરસોત્તમભાઈ છે અને મમાઈમોરાથી અમે આવીએ છીએ. વોલેટરમાં અમે 16 જણા છીએ. હર વર્ષે સેવા આપીએ છીએ અને આ વખતે કાલે નતા, પણ હર વખતે કાલે હોઈએ છીએ. મતલબ એક દિવસ પહેલા આવી જઈએ છીએ અમે. આજે મારા અંદાજ પ્રમાણે 5-6 હજારની આસપાસ ભોજન લીધો હશે. જમવા માટેની હજી થોડીક વ્યવસ્થા જળવાઈ રહે, કાઉન્ટર થોડાક વધુ જોઈએ એવી મારી ઈચ્છા છે. વોલેટરો તો છે જ ઓલરેડી, બહુ છે વોલેટરો, પરંતુ હજી થોડીક બીજા ગામના લોકો પણ આવે છે, બહુ આવે છે, એટલે આસપાસના ઘણા લોકો આવે છે. ખૂબ ખૂબ આભાર. મારું નામ ડૉક્ટર બિહારીભાઈ રામજીયાણી, ભુજ જીવનદીપ હોસ્પિટલ. વાંઢાએ આપણા કુળદેવીમાં ઉમિયા માતાનું મંદિર, ભગવાન ઉમાપતિ મહાદેવનું મંદિર અને આપણા આદ્ય સુધારક આ સમાજને જે સાચા પંથે લાવ્યા છે એવા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય આપણા ઓદારામજી મહારાજ, એનો પણ આજે અવતરણ દિવસ છે. એટલે આવા ત્રિવિધ કાર્યક્રમના પ્રસંગે અહીં આવવાનું કોને ન ગમે. બસ એક જ કારણ છે કે આ આપણે સંતોના ચરણોમાં નમીએ, કુળદેવી માના ઉમિયા માના દર્શન કરીએ, એના ચરણોમાં નતમસ્તક થઈએ અને દેવાદિદેવ મહાદેવના દર્શન કરીએ માત્ર. અને આ જ્ઞાતિ ગંગા, એમાં 18 વર્ણ અહીં ભેગું થઈને પ્રસાદ લેતું હોય માના નામનો, ત્યારે એ આનંદમાં સહભાગી થવા માટે આજે અમે વાંઢા ખાતે પધાર્યા છીએ. લગભગ હું માનું છું તેમ સીડીભાઈ 10,000 હરિભક્તો માના દર્શને પધાર્યા છે ને 10,000 પ્લસ હશે અને પ્રસાદનો પણ પૂરો લાભ લે છે. આ પ્રસંગ છે એ પડદા પાછળના કલાકાર હોય, પડદા ઉપરના કલાકાર હોય અને પડદાની આગળ રહીને જે દર્શક તરીકે બેઠા હોય, આ ત્રણેય પાંખનો સુમેળ જ્યારે થાય ને ત્યારે આવા કાર્યક્રમો સફળ થતા હોય છે. બિલકુલ 100% સોના જેવો કાર્યક્રમ છે. અને ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ છે. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. આ રામનું નામ છે ને તમારા મોઢામાં શ્રેષ્ઠ લાગશે. રામ જેવા નામ તમને અનેક મળશે, પણ સૌથી શ્રેષ્ઠ જો રામનું નામ હોય, આ સનાતન ધર્મને, પરંપરાને જો એકજૂટ કરીને એને આગળ ધપાવવા માટેનું એકમાત્ર નામ હોય ને તો ભગવાન શ્રી રામનું નામ છે. એટલે જેના મુખમાં રામનું નામ હશે એ તમામ આ દેવી દેવતાઓ, ત્રિવિધ દેવ આપણા, અને જે આ પરંપરાઓ છે એનું અનુશીલન કરવા, એનું અનુપાલન કરવા અહીં એકત્ર થાય અને આવા ઉત્સવો ઉજવે. ધન્યવાદ. મારું નામ ડૉક્ટર દીપક મહેન્દ્રભાઈ સેંગાણી છે. મૂળ ગામ કોટડા ચકાર, હાલે ભુજમાં રહું છું. આપણા કુળદેવી શ્રી ઉમિયા માતાજી સ્થાનક વાંઢા મધ્યે પાટોત્સવ નિમિત્તે તેમજ નવા સત્સંગ હોલનું નિર્માણ આજે થવાનું છે. એને શિલાન્યાસની વિધિ ચાલુ છે અને ભવ્ય આયોજન થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું સ્થાનક વાંઢામાં આવેલું છે. એ વાંઢાના કાર્યકર્તાઓ તન મન અને ધનથી રાત દિવસ એક કરીને કામ કરી રહ્યા છે. આમાં કોઈ પણ જાતની ખામી નથી. આ ભવ્ય આયોજન છે. આ ભવ્ય આયોજનમાં દરેક કાર્યકર્તાઓ, દરેક વડીલોનો ખૂબ ખૂબ આભાર છે, જે તન મન અને ધનથી રાત દિવસ મહેનત કરે છે. આવા ભવ્ય આયોજનમાં કોઈ જાતની ખામી છે જ નહીં. બોલો ઉમિયા માત કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ. મારું નામ પ્રકાશભાઈ જયંતિભાઈ ચૌહાણ, આણંદસર. આ વાંઢાથી 4 કિલોમીટર અંતરે આવેલું મારું ગામ. અને આજનો જે માહોલ જોઈ રહ્યા છો, જેમાં આપણા જગતજનની અને કુળદેવી આપણા શ્રી ઉમિયા માતાજીના મંદિરને 81 વર્ષ પૂર્ણ થતાં 81મો વાર્ષિક પાટોત્સવ આજે
ધામધૂમથી આપણે રામનવમીના પરમ દિવસે આપણે ઉજવી રહ્યા છીએ. ગઈકાલે આઠમથી આ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ. કાલે અહીં આઠમના અષ્ટમીના હવનના કાર્યક્રમો લેવાયા. ત્યારબાદ આ કાર્યક્રમને જે દર વર્ષે પદયાત્રાનો સંઘ મળે છે, દરેક અલગ અલગ ગામોથી કાલે પદયાત્રા રૂપે અહીં સંઘોના પણ સામૈયા થયા. અને કાલે બપોરના આપણે ભોજનની અને મહાપ્રસાદની જો વિગતવાર વાત કરીએ તો કાલે બપોરના આપણે અષ્ટમીના દિવસે લગભગ 2000 થી 2500 માણસોએ અહીં મહાપ્રસાદ લીધો. અને ત્યારબાદ આજે સવારથી આપણે મહાઆરતીથી આપણે માતાજીના ભજન કીર્તન કર્યા. અને ત્યારબાદ આપણે આ આયોજનની અંદર જે આપણે વર્ષોથી માંગ હતી અને આપણા વડીલોએ જે સપનું સેવ્યું હતું કે આ તપોભૂમિ ઉપર, વાંઢાની તપોભૂમિ ઉપર એક વિશાળ સત્સંગ હોય અને જગતજનની ઉમિયામાના આશીર્વાદ સ્વરૂપે આપણે એ પણ આપણી ઈચ્છા હતી, એ પણ અહીં પરિપૂર્ણ થઈ છે. આજે 11 લાખના માતબર દાતા આપણે મળ્યા અને તેના સન્માન કર્યા આપણે. અને આજે એનો શિલાન્યાસ પણ આપણે આ ભૂમિ પર કર્યો. અને આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કહીએ તો આપણા આયોજનની અંદર આપણે જેને આમંત્રિત કર્યા હતા એવા આપણા સંત શ્રી પરમ આત્માનંદજી આપણે અહીંથી આશીર્વચન આપ્યા. તેના કરમ કમલોથી આપણે આ સત્સંગ હોલનું આપણે શિલાન્યાસ કર્યો. સાથે દાતા પરિવાર જોડાયા. અને ત્યારબાદ આપણો જે આ માહોલ આપ જોઈ રહ્યા છો, અમારી આજુબાજુમાં અમારા ભોજન વ્યવસ્થાની જે કામગીરી સંભાળી રહ્યા છે એવા અમારા વડીલ કન્વીનર શ્રી ભગવાનજીભાઈ દેશલપરના, સાથે મારા વડીલ અને મારા રાહબર એવા શાંતિભાઈ આણંદસરના એ પણ કન્વીનરની ભૂમિકા નિભાવે છે. અને એવા દેશલપરના અશોકભાઈ, ત્રણેય કાર્યકર્તાઓ આ સંપૂર્ણ ભોજનની જે કાર્યવાહી થઈ રહી છે એના સંપૂર્ણ કન્વીનરો છે. અને આ કાર્યક્રમની અંદર આ ભોજનની વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો જે સારી રીતે પાર પાડી રહ્યા છે એવા અમારા આજુબાજુના 25 થી 30 ગામોના સ્વયંસેવકો ભાઈઓ તથા બહેનો જે આ દર વર્ષે સેવા આપી રહ્યા છે. અને દર વર્ષે અમારું ટાર્ગેટ 10,000 થી 12,000ની આજુબાજુમાં અમે એક ટાર્ગેટ રાખી ભોજનનો આ નોમના દિવસે. પણ અત્યારે અમારો 15,000 પ્લસ 18,000 પર થઈ શકે એ ટાર્ગેટથી અમે આ ભોજનની વ્યવસ્થા 10:30 વાગે ચાલુ કરી છે. અને અવિરતપણે હજી ચાલુ જ છે. અને લગભગ 1:30 વાગ્યા સુધી આ કાર્યક્રમ અમારો ભોજનનો જે આપ જોઈ રહ્યા છો સ્વયંસેવકો પ્રેમથી જમાડી રહ્યા છે. અને આજે થોડુંક ગરમીનું વાતાવરણ પણ છે, 44 ડિગ્રી ગરમી છે, એની અંદર પ્રેમ ભાવ અને સંપૂર્ણ પોતાની સેવા સાકરની જેમ પીરસી રહ્યા છે. તો આ આશીર્વાદ કોણ આવી શકે આપણા કુળદેવી ઉમિયા માતાજીના અને ઉમાપતિ મહાદેવના સાનિધ્યમાં આવા કાર્યો સતત થતા રહે. અને આ જ ભૂમિ ઉપર નવા નવા આપણે સત્સંગ હોલ બનાવે એવી રીતના નવા નવા ભુવનો બનતા રહે. અને આપણે એક સંદેશો દઈએ આપણી કડવા પાટીદાર જ્ઞાતિને કે કુળદેવીના આશીર્વાદ લઈ અને આપણા શુભ કાર્યો કરીએ જેથી કરીને આવતા ભવિષ્યમાં આપણી પેઢીને કોઈ નુકસાન ન થાય. તેવું આપણે એક અહીંથી ધ્યેય લઈ જઈ અને એક નેમ લઈ અને માતા આશીર્વાદ લઈ અને આપણે આ કાર્યક્રમ પૂરો કરી જઈએ. બોલો ઉમિયા માતા કી જય.